તો ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે। ક્યાંક ધમાકેદાર છે તો ક્યાંક કોરા ધાકોર છે, ક્યાંક જળબંબાકાર છે તો ક્યાંક વરસાદ માટે રાહ છે। ગુજરાતમાં માત્ર 1.5 માસમાં 60% વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ ચોમાસાના 2 માસ બાકી છે। આખરે આવું કેમ? હવામાન નિષ્ણાતો પણ વર્ષ 2024ના ચોમાસાના પોસ્ટમોર્ટમ કરતા અનુમાન લગાવી રહ્યા છે। આ સ્થિતિએ ક્યાંક લીલો દુકાળ પણ પડી શકે છે। ગુજરાતમાં મેઘરાજાની આ વખતે બ્રેક ફેલ થઈ ગઈ છે। કેટલાક વિસ્તારમાં વાદળ ફાટે તેવી રીતે 8 થી 17 ઇંચ સુધી વરસાદ ખાબકે છે, જ્યારે અમુક વિસ્તારમાં હજુ છાંટો પણ પડ્યો નથી। આમ છતાં રાજ્યમાં ચોમાસું શરૂ થયાને માત્ર 1.5 માસ થયો છે ત્યાં જ 60% વરસાદ ખાબકી ગયો છે, જે છેલ્લા 10 વર્ષનો સૌથી વધારે વરસાદ છે। હજુ ચોમાસાને 2 માસ જેટલો સમય બાકી છે। જો આ જ રીતે વરસાદ પડતો રહે તો આ વખતે વરસાદ વર્ષ 2022 સહિત તમામ રેકોર્ડ તોડી નાખશે, કેમ કે આ વખતના આંકડા ચોંકાવનારા છે। છેલ્લા 3 વર્ષના સરેરાશ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો 2021માં 98.48%, 2022માં 122.09%, 2023માં 108.16% અને 2024માં અત્યાર સુધીમાં 59.33% વરસાદ પડી ચૂક્યો છે। તો હવે કયા ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યો તેની વાત કરીએ તો 30 જુલાઈ સુધીમાં તો સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 76.45% નોંધાયો, સૌરાષ્ટ્રમાં સિઝનનો 74.43%, દક્ષિણ ગુજરાતમાં 69.50% વરસાદ નોંધાયો, જ્યારે સૌથી ઓછો વરસાદ ક્રમશઃ પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો। પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો 41.86% તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 38.78% વરસાદ નોંધાયો છે। તો ભારે વરસાદથી જળાશયોની સ્થિતિની વાત કરીએ તો નર્મદા ડેમમાં 53.88% જળસંગ્રહ છે, તો 206 ડેમમાં હાલ 48.90% જળસંગ્રહ છે, ત્યારે હાલ ગુજરાતના 47 ડેમ સંપૂર્ણ ભરેલા છે, તો 70થી 100% ભરેલા 28 ડેમ, જ્યારે 50થી 70% સુધી ભરેલા 29 ડેમ છે। સૌથી ઓછા 63 ડેમ એવા છે જ્યાં 25%થી પણ ઓછો જળસંગ્રહ છે। હાલમાં 53 ડેમ હાઈ એલર્ટ ઉપર છે, તો 10 એલર્ટ પર અને 12 વોર્નિંગ પર છે। પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। તમામ તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો। જિલ્લામાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, પાટણમાં 3 ઇંચ, સાંતલપુર અને રાધનપુરમાં 2.5 ઇંચ, સમી, શંખેશ્વર, ચણાસમામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। મેઘમહેરથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। પાટણના આનંદ સરોવર, મન્નત સોસાયટી, પદ્મનાભ વિસ્તાર, ગુલશન નગર સહિતના વિસ્તારો જળમગ્ન થયા। સાબરકાંઠા જિલ્લામાં સોમવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। હિંમતનગર અને પ્રાંતિજમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો, ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોળિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। ખેતરમાં પાણી જ પાણી જોવા મળ્યા છે। ખેતરો જાણે જળાશયમાં ફેરવાઈ ગયા છે, જેના લીધે ખેતરનો પાક તમામ નષ્ટ થયો છે। નિકોળિયા સહિતના ગામોમાં પસાર થતી નદીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોને બેવરો માર પડ્યો છે। વાવેતરનો ખર્ચો માથે પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે તંત્ર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોની આશા છે। છાદડા અને નિકોળિયાના ખેતરો બોટ બની ગઈ છે, તેમના પાકનો પણ ભરપૂર નુકસાન છે। આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે। સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું। એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 વર્ષનો, ત્યારે લગભગ ખેડૂતોને જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મગફળીઓ પાકશે નહીં અને એનો બગાડ થશે। નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે, એમાં 90% 99% લગભગ મગફળીનું છે। લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને વરસાદી માહોલને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। વાત કરવામાં આવે તો હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સરેરાશ 2 ઇંચથી લઈને 5 થી 7 ઇંચ જેટલો વરસાદ સરેરાશ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે આ બેટ સ્વરૂપે જે દેખાતા એ તમામ ખેતરો હતા, પરંતુ અત્યારે ખેતરોમાં વરસાદી પાણી ગરકાવ થઈ જવાને લઈને આ રીતની પરિસ્થિતિ
પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેતરો નદી અથવા તો તળાવ જેવા લાગી રહ્યા છે. ખાસ કરીને અહીંયા જે પાસમાં નજીકમાંથી એક નદી પસાર થતી તે નદીનું વહેણ બદલાવીને જે અહીંયા ખેતરોમાં ઘૂસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતો ખાસ કરીને અહીંયા ખેડૂતો જે મગફળી અને કપાસની ખેતી કરતા હતા અને પશુ ખેતી ઉપર નપતા હતા, પરંતુ અત્યારે હાલ તેમની મગફળીઓ પણ વરસાદી પાણીમાં તણાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને આર્થિક અને નુકસાન થઈ શકે તેવા નમાઈ રહી. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે કાચા સોના જેવો સાબિત થયો છે. જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. હાલ પણ પાક સારો છે, પરંતુ ખેડૂતો માટે નિંદામણની નવી સમસ્યા ઊભી થઈ છે. વરસાદ ચાલુ હોવાથી જમીન પોચી થઈ ગઈ છે, જેથી ટ્રેક્ટરથી નિંદામણ કરી શકતા નથી. 500 રૂપિયા મજૂરી આપવા છતાં મજૂરો મળતા નથી, ત્યારે નિંદામણને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સારો પાક મેળવવા નિંદામણ પણ ખૂબ જરૂરી છે, ત્યારે હાલ વરસાદી વાતાવરણ જાણે ખેડૂતો માટે નવી સમસ્યાને નોતરું લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સારો એવો વરસાદ થયો છે, ખેડૂતો બધા રાજી છે, પણ હવે તકલીફ મોટી નિંદામણની છે, કેમ કે નિંદામણ તો કરવું ફરજિયાત છે. હવે કંઈ પહેલાં જેવી બળદગાડા ને એવું તો કંઈ છે નહીં, બરાબર. ટેકનોલોજી બધી આધુનિક આવી ગઈ છે, મજૂરોની એટલી બધી અછત છે, ત્યારે 500 રૂપિયા દીધો તો મજૂરો આવવા તૈયાર નથી. નિંદામણ તો ગમે મોલાતનું કરવું જ પડે. નિંદામણ ન કરીએ તો એ મોલાતનો વિકાસ જ ન થાય. જે ખડ કહેવાય એને એ ખડનો જ વિકાસ થાય અને મોલ અમારો બગડી જાય. એટલા માટે નિંદામણ તો ફરજિયાત કરવું પડે. તો નવસારીના ખેતરોમાં પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી. નદીના પાણીમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક થયો તબાહ. ભારે વરસાદ અને ત્યારબાદ તોફાની બનેલી નદીઓએ ખેતરોમાં ઊભા પાકનો ખાત્મો બોલાવી દીધો. નવસારી પંથકના ખેડૂતો પર જાણે કે આભ ફાટી પડ્યું. રૌદ્ર બનેલી પૂર્ણા નદીએ કાંઠાના ખેતરોમાં ભારે તબાહી મચાવી. જિલ્લાના મુખ્ય પાક ડાંગર અને શેરડી સહિત અન્ય બાગાયતી પાકો અને શાકભાજી પાકોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું. નવસારીમાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને પૂર્ણાના કાંઠાના ખેતરોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અંદાજે 100 વીઘાના ખેતરોમાં પૂરના પાણી ભરાતા શેરડી, કેળા, કેરીના બાગાયતી પાકને અંદાજે 80% નુકસાન થયું છે, જ્યારે શાકભાજીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મહેસાણાના વિસનગર પંથકમાં ખેડૂતો સારો વરસાદ થવાથી ખુશ થયા. રાજ્યભરમાં 2 દિવસથી પડી રહેલા સારા વરસાદને પગલે ખેડૂતોમાં નવી આશાઓ જોવા મળી રહી છે. વિસનગરના ઘાઘરેટ ગામના ખેડૂતોએ વરસાદને લઈને આનંદ વ્યક્ત કર્યો. વરસાદ આધારિત પાકોમાં કઠોળ, દિવેલા અને ઘાસચારો સારો પાકે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી. ગઈકાલ સુધી છે વરસાદ ઘણો જ ઓછો હતો, શોર્ટેજ હતી ઘણી જ. આખા સિઝનમાં ફક્ત 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો, એટલે ઘણી તકલીફ હતી ખેડૂતોને. પરંતુ આજે 2 થી 2.5 ઇંચ જેવો વરસાદ થયો છે. ખેડૂતો ખુશ છે. હવે કોઈ પ્રોબ્લેમ 15-20 દિવસ સુધી આવે એવો લાગતો નથી. ખેડૂતો અત્યારે હાલ ખુશખુશાલ છે. નવીન ખેતીમાં દિવેલાનું અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે, તો દિવેલાનું વાવેતર પણ ચાલુ થઈ જશે અને વરિયાળીનો પાક પણ અમે કહેવાનો મતલબ રોપ તૈયાર થઈ ગયો છે, તો વરિયાળીનું વાવેતર ચાલુ થઈ જશે. રાજકોટ જિલ્લામાં સારો વરસાદ પડતા ધરતીપુત્રોએ પાકની વાવણી કરી દીધી છે. જિલ્લાના ખરાપીપળિયા ગામના ખેડૂતોએ ફૂલ છોડ, મકાઈ અને લીલા ઘાસનું વાવેતર કર્યું છે, પરંતુ ખેડૂતોને ખેતી કામ માટે શ્રમિકો મળી રહ્યા નથી. ખેડૂતો ખેત મજૂર વગર જાતે જ ખેતીકામ કરવા મજબૂર થયા છે. ખેતરમાં નીંદણ, જંતુનાશક દવા છંટકાવ, ખેડાણ સહિતના કામો હોય છે. આ કામ માટે ખેત મજૂરો મળી રહ્યા નથી. ખેડૂતોએ કહ્યું કે ડીઝલ, બિયારણ, મજૂરી બધું જ મોંઘું થઈ રહ્યું છે. ખેડૂતો મોંઘવારીને લઈને પણ પરેશાન બન્યા છે. ખેતીમાં તો એમ જોવો ને, અત્યારે બીના ભાવ ચડી ગયા, દવાઓના ભાવ ચડી ગયા. જે આપણે કોરોના આવ્યો હતો, કોરોનામાં જે ભાવ ચડી ગયા છે એ વેપારીએ પાછા ઉતાર્યા જ નથી. ત્યાં ભાવ છે, અને ખેતીના આપણે જે દેવા જાય છે પાક પૂરો, તો ત્યાં પૂરા ભાવ આવતા નથી. એટલે અત્યારે તો બહુ મોંઘું થઈ ગયું, મોંઘવારી બહુ થઈ ગઈ. તો સતત વરસાદને કારણે આખા દેશમાં શાકભાજીના ભાવ અચાનક વધી ગયા છે અને લોકો ભારે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. તો આખરે ક્યારે સસ્તી થશે શાકભાજી, તેની વિગત લીધી અમારા સંવાદદાતા કેતન જોશીએ. આવો જોઈએ. છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવ છે એ વધી ગયા છે. લગભગ તમામ શાકભાજી છે એ 100 રૂપિયા પ્રતિ કિલોની ઉપરના ભાવે જ વેચાય છે. અત્યારે અમે અમદાવાદની એક રિટેલ માર્કેટમાં હાજર છીએ અને અમુક ગ્રાહકો પણ છે. આવો તેમની પ્રતિક્રિયા લઈએ. આ વધેલા ભાવ ઉપર તમે શું કહેશો? શાકભાજી અમુક મોંઘા થયા છે
અને મધ્યમ વર્ગને થોડી તકલીફ પડી શકે એવું છે, પરંતુ એનો પણ ઉપાય નથી, કારણ કે ખેતરોમાં જે પાણી ભરાયેલા છે એને કારણે શાકભાજીનો પાક બરોબર નથી આવી રહ્યો. સપ્લાય ચેઇન અટકી છે વરસાદને કારણે, મતલબ અટકી છે એનો અર્થ એમ કે એ ધીમી પડી છે, ક્યારેક મુશ્કેલી આવે છે. આ બધાને કારણે શાકભાજી મોંઘા છે, મધ્યમ વર્ગને તકલીફ પડી શકે એમ છે. બિલકુલ. આવો જાણીએ કે ક્યારે આના ભાવ ઉતરી શકે છે. અચ્છા, આપ જણાવો કે આ ભાવ ક્યારે ઉતરે એવી સંભાવના છે અને અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો શાકભાજી ઓછા જ આવે છે, આગળથી પાણી ભરાઈ ગયા એના હિસાબે ઓછા જ આવે છે, પણ અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસમાં શાકભાજી સારા આવશે, વધારે આવશે અને એના હિસાબે ભાવ ઉતરી જશે. બિલકુલ. તો અત્યારે જે રીતે કહેવાનું થાય છે, જે જાણકારો છે એ મુજબ હજુ 2 અઠવાડિયા છે એ રાહ જોવી પડશે અને ત્યાં સુધી મોંઘા શાકભાજી ખાવા માટે લોકોએ તૈયાર રહેવાનું. કેતન જોશી, અમદાવાદ.